જે આપણે બટાકા અને ટમાટરનું શાક બનાવીશું કટ કરીને રાખ્યા છે અને આદુ અને લીલા મરચાં લસણની પેસ્ટ છે એ આપણે અંદર નાખીશું. વઘારમાં આપણે જીરું નાખીશું, આદુ લીલા મરચાંની પેસ્ટ નાખીશું, થઈ ગયા પછી આપણે ટમાટર નાખીશું. આ રીતે ટમાટર થઈ ગયા પછી આપણે અંદર બટાકા નાખીશું. એ આપણે મિક્સ કરીશું. અંદર હળદર નાખીશું 1 ચમચી. આપણે મરચું નાખીશું, ધાણા જીરું નાખીશું, 2 ચમચી ધાણા જીરું નાખીશું. હવે અંદર આપણે મીઠું નાખીશું. જોઈ શકીએ છીએ આપણે બટાકાનું અને ટમાટરનું શાક તૈયાર છે.